નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયોની અંદર આપણે સ્પીચમાં આજ્ઞાર્થ વાક્ય જોયું હતું. હવે આપણે ઉદ્ગાર વાક્ય જોઈશું. ચોથું વાક્ય છે સેજુ, આગળના વાક્યો જેટલા પણ શીખ્યા એનાથી અઘરું છે, પણ ગયા વખતે જે આપણે આજ્ઞાર્થ વાક્ય જોયું એક વખત રિવિઝન કરી લઈએ. તો હવે આજ્ઞાર્થ વાક્યની ઓળખ કઈ રીતે થાય, આપણને ખબર કઈ રીતે પડે કે આજ્ઞાર્થ વાક્ય છે? તો આજ્ઞાર્થ વાક્યને ઓળખવા માટે એની શરૂઆત શેનાથી થાય? ક્રિયાપદના મૂળ રૂપથી થાય. ગો, સ્ટેન્ડ અપ, કિલ હિયર, કમ હિયર, કિલ મી, કમ હિયર, આવા જે અલગ અલગ શબ્દોથી, ટૂંકમાં આઈ વી યુ ધી ઈશિટ થી શરૂઆત થતી નથી, પણ ક્રિયાપદના મૂળ રૂપ એટલે કે V1 અને જો નકાર વાક્ય હોય તો વાક્યની શરૂઆત ડોન્ટ થી થાય. કારણ કે ક્રિયાપદનું મૂળ રૂપ કઈ કાળમાં આવે તો કે સાદા વર્તમાન કાળની અંદર, અને સાદા વર્તમાન કાળને તમારે નકાર બનાવવો હોય તો ડુ લગાડવું પડે. ડુ નોટ એટલે કે ડોન્ટ. આ બે વસ્તુથી શરૂઆત થાય, આટલી ખબર પડી ગઈ. બીજી વસ્તુ, એમાં ફેરફાર કેટલા થાય તો કે આરવી, સંયોજક અને આરએસ. આજ્ઞાર્થ વાક્યની અંદર આરવી તમે ચોપડામાં લખ્યું હોય તમે જોતા જાજો. આરવી તરીકે આજ્ઞાર્થ વાક્યમાં શું મુકાય તો મુકાય આરવી ભાવ પ્રમાણે. કેવી રીતે મુકાય આરવી? ભાવ પ્રમાણે. એટલે કે જો હુકમ હોય તો ઓર્ડર, સલાહ હોય તો એડવાઇસ, વિનંતી હોય તો રિક્વેસ્ટ, સૂચન હોય તો સજેસ્ટેડ, અને તમને કોઈ પણ પ્રકારનો ભાવ ન સમજાય ત્યારે તમારે શું મૂકી દેવાનું આવે? ટોલ્ડ. અને એક યાદ રાખવાનું, આરવી તમે રિક્વેસ્ટેડ મૂકો, ટોલ્ડ મૂકો, એડવાઇસ મૂકો કે ઓર્ડર મૂકો, તમારે બોલનાર અને સાંભળનાર લેવું પડશે. આ થઈ આપણે આજ્ઞાર્થ વાક્યના આરવી વાત. ગઈ વખત વિડિયોમાં આપણે સંયોજક શું મૂકવાનું કીધું તો આજ્ઞાર્થમાં તો કે હકાર હોય તો ટુ અને નકાર હોય તો નોટ. એની પછી તમને સંયોજક વાપરવાનું કીધું હતું. શું વાપરવાનું કીધું હતું? સંયોજક. તો તમારે સંયોજક ટુ નોટ ટુ વાપરવાનું કીધું હતું. અને પછી આરએસ માં કેટલા ફેરફાર થાય તો આરએસ માં મેં કીધું હતું કે કાળમાં ફેરફાર થતો નથી, સર્વનામ અને સમયસૂચક શબ્દોમાં ફેરફાર કરવો. હવે આપણું ચોથા નંબરનું વાક્ય છે. કયું વાક્ય છે? ચોથા નંબરનું વાક્યનું નામ શું છે તો કે ઉદ્ગાર વાક્ય. શું નામ છે? ઉદ્ગાર વાક્ય. એટલે કે તમને પાછળ ઉદ્ગાર ચિહ્નો જોવા મળે. ખાસ મિત્રો યાદ રાખશો, પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત પણ શેનાથી થાય? WH અને હાવ થી. એવી જ રીતે ઉદ્ગાર વાક્યની શરૂઆત પણ શેનાથી થાય? WH અને હાવ થી. પણ ફરક એટલો છે કે પ્રશ્નાર્થ વાક્યની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન હોય, ઉદ્ગાર વાક્યની પાછળ ઉદ્ગાર ચિહ્ન હોય. એટલે તમારે હવે ઓળખવાનો પ્રશ્ન રહેતો જ નથી કે કયું વાક્ય છે, તમારે ઓળખવાનું છે જ નહીં. તમારે ફક્ત ચિહ્ન જોઈને તમારે નક્કી કરવાનું છે પ્રશ્નાર્થ છે કે ઉદ્ગાર. તો તમને એટલી ખબર પડી કે ઓળખવાનું કઈ રીતે તો કે ઉદ્ગાર ચિહ્નની મદદથી આપણે તેને ઓળખી શકીએ. ચાલો હવે બીજો ફેરફાર. મિત્રો બીજો ફેરફાર હતો આપણો એ હતો ટૂંકમાં બીજી જે વસ્તુ જોવાની હતી એમાં ત્રણ ફેરફારો હતા. કોઈ પણ વાક્ય હોય તો કેટલા ફેરફારો થાય? ત્રણ. પહેલો ફેરફાર કયો થાય? આર. તમારી પાસે બોલનાર સાંભળનાર હોય છે એટલા માટે એક આરવી નો ફેરફાર હોય છે. અને આરવી નો ફેરફાર ઉદ્ગાર વાક્યમાં શેના પ્રમાણે થાય તો કે ભાવ પ્રમાણે થાય. આમાં પણ ભાવ અને આજ્ઞાર્થ ઉદ્ગારમાં બેમાં ભાવ પ્રમાણે ફેરફાર થાય. ચાલો ચાર પ્રકારના ભાવ આપણે લેવાના છે. પહેલો ભાવ, આપણે જો કોઈ વસ્તુ કોઈ તમને કહે કે ચાલો આપણે આબુ ફરવા જઈએ તો તમને કાહું થાય? ખુશી થાય અથવા આનંદનો ભાવ. આપણે ખુશી નથી લખતા પણ આનંદનો ભાવ. શેનો ભાવ થાય? આનંદ. બીજું, કોઈ તમને દુઃખદ વાક્ય કે અકસ્માત થયો એવું કોઈ તમને કહે તો તમારે એનો ભાવ કેવો કહેવાય? દુઃખનો ભાવ. કેવો ભાવ કહેવાય? દુઃખ. ક્યારેક તમને કોઈ કહે કે વોટ અ બ્યુટીફુલ ફ્લાવર ઇટ ઇઝ, કેટલું સુંદર ફૂલ છે, તેમાં તમને આશ્ચર્ય, સરપ્રાઈઝ નો ભાવ. તમારે આ મેન છે, કારણ કે આશ્ચર્યકારક વાક્ય, ઉદ્ગાર વાક્ય એવું નહીં. આ વાક્યને તમારે આશ્ચર્યકારક વાક્ય કેવું હોય ને તો પણ કહી શકાય.
કયું વાક્ય કહી શકાય? ઉદ્ગાર વાક્યને આશ્ચર્યકારક વાક્ય પણ કહી શકાય. અને ચોથો ભાવ આનંદ, દુઃખ, આશ્ચર્ય અને એક ભાવ આવે છે વખાણનો ભાવ. શેનો ભાવ આવે છે? વખાણ. બરાબર. તમને એવું પણ હવે જો તમને આ ચાર તમાર મેન છે, પણ જો ક્યારેક તમને કોઈ વસ્તુ ગમી જાય તો ગમવાના ભાવને કહેવાય ડિસલાઇક. અને જો તમને એમ લાગે કે અણગમો છે તો તમે એને કહી શકો ડિસલાઇક. લાઈક અને ડિસલાઇક. ગુસ્સાનો ભાવ હોય. આવા ઘણા બધા તમે તમારી રીતે ઉમેરી શકો. તો આટલા ભાવ આપણે આ ચાર મેન શીખવાના. પાંચમું છઠ્ઠું આપણે એક એક્ઝામ્પલ તરીકે લીધું. કોઈ અણગમો હોય તો ગમવું એને લાઈક કહેવાય, અણગમવું હોય તેને ડિસલાઈક કહેવાય. ગુસ્સાનો ભાવ તમારે લેવો હોય તો લઈ શકાય. કયો ભાવ લઈ શકાય? ગુસ્સાનો ભાવ તમારે લેવો હોય તો કયો ભાવ લઈ શકાય? તો કે તમે એમ કહી શકો કે એંગ્રીલી. એંગ્રી એટલે ગુસ્સો. તો ચાલો આપણે વારાફરતી શીખીએ એક એક ભાવ. બરાબર. તો ચાલો પેલું તમારે સ્પેલિંગ મોઢે કરી નાખવાનું છે. અને સ્પેલિંગ છે એક્સક્લેમ્ડ. કયો સ્પેલિંગ છે? એક્સક્લેમ્ડ વિથ. આટલું તમારે પહેલા યાદ રાખવાનું. હું યાદ રાખવાનું? એક્સક્લેમ્ડ વિથ. એટલે કોઈ ભાવ સાથેની આપણે વાત કરી છે. જો આનંદનો ભાવ હોય તો લખાય એક્સક્લેમ્ડ વિથ જોય. શું લખાય? એક્સક્લેમ્ડ વિથ જોય. જો દુઃખનો ભાવ દેખાય તો એક્સક્લેમ્ડ વિથ. દુઃખને કહેવાય સોરો. સોરો એટલે શું થાય? દુઃખ. તમને આશ્ચર્યનો ભાવ દેખાય તો લખાય એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઈઝ. શું મુકાય? સરપ્રાઈઝ. આશ્ચર્ય સાથે કહ્યું. વખાણ દેખાય તો મુકાય એક્સક્લેમ્ડ વિથ. તમે કોઈના વખાણ કે પ્રશંસા કરો તેને પ્રેઝ કહેવાય. શું કહેવાય? પ્રેઝ. જો તમને અણગમો દેખાય તો એક્સક્લેમ્ડ વિથ. હું મૂકવાનું? એક્સક્લેમ્ડ વિથ ડિસલાઇક. હું મૂકવાનું? ડિસલાઇક. અને જો તમને ગુસ્સાનો ભાવ દેખાય તો મુકાય એક્સક્લેમ્ડ વિથ એંગ્રી એટલે ગુસ્સો, પણ તમારે મુકાય એંગ્રીલી. આ તમારે મુખ્ય યાદ શું રાખવાનું છે? તો તમારે યાદ એટલું જ રાખવાનું છે કે જો આનંદ તો જોય, દુઃખ તો સોરો, આશ્ચર્ય તો સરપ્રાઈઝ, વખાણ તો પ્રેઝ, અણગમો તો ડિસલાઇક અને ગુસ્સો રાખવો હોય તો એંગ્રીલી. આટલું તમારે મુખ્ય યાદ રાખવાનું છે. તો તમને એટલું યાદ રાખવું જોઈએ કે આ જે વસ્તુ છે ને એનું સ્પેલિંગ તમને આવડવું જોઈએ. એક વખત આનું તમારે સ્પેલિંગ ખાસ એક્સક્લેમ્ડ વિથ એટલું યાદ રાખો. બાકી ભાવ પ્રમાણે તમારે અહીંયા ઉમેરવાનું છે. આ થયો આરવીનો ભાવ. બીજું વસ્તુ તમારે બીજું શું યાદ રાખવાનું છે? તમને અહીંયા હું લખાવું છું. બીજું તમારે યાદ રાખવાનું છે સંયોજન. શું યાદ રાખવાનું છે? સંયોજન. સંયોજક વિધાનની જેમ યાદ રાખવાનું ધેટ. શું યાદ રાખવાનું? ધેટ. અને ત્રીજું વસ્તુ આવશે આરએસ. શું યાદ આવશે? ત્રીજો ફેરફાર આરએસ. તો જો આરએસ માં યાદ રાખવાનું કે ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્ય બનાવવું. કયું વાક્ય બનાવવું? વિધાન વાક્ય બનાવવું. અને વિધાન વાક્ય બનાવવાનું થાય પછી એ પ્રશ્નાર્થનું હોય કે ઉદ્ગારનું હોય તો વિધાન વાક્ય મુજબ કેટલા ફેરફાર કરવા? 3 ફેરફાર. કયા કયા? કાળ, સર્વનામ અને સમય સૂચક. હવે મિત્રો મુખ્ય વાત એ આવી કે ઉદ્ગારનું વિધાન બનાવવું કેમ? પ્રશ્નાર્થનું વિધાન બનાવવાનું સહેલું હતું, પણ આપણે ઉદ્ગારનું વિધાન કઈ રીતે બનાવવું? તો જેમ પ્રશ્નાર્થ વાક્ય 2 આવે WH અને હાવ, એમ વિધાન ઉદ્ગાર 2 આવે. એક આવે વોટ વાળું અને એક આવે હાવ વાળું. તો તે બે એક્ઝામ્પલ લખી સમજાવું. વોટ અ
બ્યુટીફુલ ફ્લાવર it is. આ એક ઉદ્ગર. બીજું અહીં લખાવું છું how brave he was. how brave he was. આપણે ઘણી વાર ઉદ્ગારથી બોલીએ what a beautiful flower it is. શું સુંદર ફૂલ છે. how brave he was. કેટલો બહાદુર છે. હવે તમે એક માર્કિંગ કરો. તમારે કોઈ ઉદ્ગાર વાક્ય શીખવું, ઉદ્ગાર વાક્ય આખા ઇંગ્લિશ ગ્રામરની અંદર તમારે ઉદ્ગાર વાક્યને જો શીખવું હોય તો બહુ જ સહેલું. કેમ? કારણ કે આની વાક્ય રચના ઘણા શિક્ષકો વાક્ય રચના શીખવાડે છે, ભલે એની રીતે સાચા જ છે, પણ તમે કોઈ વાક્ય રચના યાદ રાખો, વોટ અથવા હાઉ પ્લસ આર્ટિકલ પ્લસ વિશેષણ પ્લસ નામ પ્લસ કર્તા પ્લસ ટુ બી પ્લસ ઉદ્ગાર ચિહ્ન. આવું તમે જટિલ વસ્તુ યાદ રાખવા કરતા એક વાક્ય યાદ રાખો, વોટ અ બ્યુટીફુલ ફ્લાવર ઇટ ઇઝ. આ વાક્ય તમારે હર હંમેશ ગોખી નાખવાનું કે શીખી જવાનું. હાઉ બ્રેવ હી વોઝ. આ બે વાક્ય યાદ રાખવાનું એટલે આખા ઉદ્ગાર વાક્ય આવે. હવે એને સમજી લઈએ કે ક્યારે વોટ વપરાય, ક્યારે હાઉ વપરાય. એક તમે માર્કિંગ કરો કે કર્તા અને સહાયકાર ક્રિયાપદ વાક્યના અંતે છે કર્તા અને સહાયકાર ક્રિયાપદ વાક્યના અંતે છે. કર્તા કયા કયા? તો આઈ વી યુ ધે હી શી ઇટ. પછી નામ પણ હોઈ શકે, મહેશ વોઝ કે ઇટ વોઝ, ગમે તે હોઈ શકે. એલિફન્ટ ઇઝ, આવું પણ બની શકે કે હી વોઝ, મહેશ વોઝ, કિરીટ વોઝ, સુષ્મા વોઝ, આવું પણ બની શકે. અહીંયા તમે કોઈ પણ વસ્તુ આપી શકે. અહીંયા તમે એમ ઇઝ આર વોઝ વેર હેવ એઝ ડુ ડઝ ડીડ શેલ બી શુડ બી કેન કુડ મે માઇટ મસ્ટ. આટલું તમને છેલ્લે આપેલું હોય, આટલું તમારે યાદ રાખવું. તો તમે જુઓ અહીંયા તમને બે વસ્તુ આપેલી છે, વિશેષણ આપ્યું છે અને નામ આપ્યું છે. એટલે કે જ્યારે વિશેષણ અને નામ આપ્યું છે, અહીંયા તમે જો ખાલી ને ખાલી એક વિશેષણ જ આપ્યું છે. તો વિશેષણ એટલે શું? કોઈ પણ વાક્યની અંદર કેવો, કેવી, કેવું પૂછવાથી જવાબ મળે એને વિશેષણ કહેવાય. ફૂલ છે પણ કેવું છે? સુંદર. તે કેવો છે? બહાદુર. કેવો એવું પૂછવાથી જવાબ મળે એને વિશેષણ કહેવાય. અહીંયા વિશેષણ સાથે નામ આપ્યું છે, અહીંયા ફક્ત વિશેષણ આપેલું છે. તો એવું કહી શકાય કે જ્યારે વિશેષણની સાથે નામ હોય ત્યારે વાક્યમાં શું વપરાય? વોટ વપરાય. અને ફક્ત વિશેષણ હોય ત્યારે શું વપરાય? હા. તો વધ્યું અ અને એમ. તો યાદ રાખવાનું, વોટ હશે ને ત્યારે નામ પણ છે અને નામની આગળ આર્ટિકલ મૂકવો પડે. અહીંયા નામ છે ને એટલે આર્ટિકલ આવશે. આ વસ્તુ તમને સમજાઈ જવી જોઈએ કે વોટમાં ઉદ્ગાર વાક્યની અંદર વોટ ક્યારે વપરાય ને હાઉ ક્યારે વપરાય. તો જ્યારે તમને વિશેષણ સાથે નામ આપ્યું હોય ત્યારે વોટ, ફક્ત એકલું વિશેષણ આપ્યું હોય ત્યારે હાઉ. અને જો તમે કોઈ પણ વોટ વાળું વાક્ય તો અ કે એમ લગાડ, વોટ અ બ્યુટીફુલ ફ્લાવર ઇટ ઇઝ. હાઉ બ્રેવ હી વોઝ. તે કેટલો બહાદુર હતો, કેટલું સુંદર ફૂલ છે. હવે તમારે આને બનાવવાનું છે વિધાન વાક્ય. કેવું વાક્ય બનાવવાનું છે? વિધાન વાક્ય. તો મિત્રો વિધાન વાક્ય તમે જ્યારે બનાવો ને ત્યારે વાક્ય રચના ઘણી વખત બનાવે કર્તા પ્લસ ટુ, એવું બધું નહીં આવે. તો હું તમને બોલિંગ ડાયરેક્ટ શીખવાડું. તમને એમ કે વોટ અ બ્યુટીફુલ ફ્લાવર ઇટ ઇઝ. છેલ્લે જે ઇટ ઇઝ, હી વોઝ એને તમારે આગળ લઈ જવાનું. હું કરી નાખવાનું આ ઇટ ઇઝ અ વેરી બ્યુટીફુલ ફ્લાવર. હાઉ બ્રેવ હી વોઝ. હી વોઝ વેરી બ્રેવ. ખ્યાલ આવી ગયો? બોલી તમારે શું કરી નાખવાનું? ઇટ ઇઝ આગળ લઈ લેવાનું. પછી ઘણીવાર તમને ઇટ ઇઝ આપેલું હોય ખાલી એમ લખ્યું હોય કે હા વોટ અ બ્યુટીફુલ ફ્લાવર, તો કે ફ્લાવર કયા આગળ ન આવે. નથી આપ્યો તો ઇટ ઇઝ જાતે લઈ લો. નથી આપ્યું તો ઇટ ઇઝ ને જાતે લઈ લેવાનું. ઇટ ઇઝ અ, જો અ છે ત્યાં વેરી, વેરી કેમ લાગ્યો? કારણ કે વોટ દૂર થઈ ગયો. વેરી બ્યુટીફુલ ફ્લાવર. ખ્યાલ આવી ગયો? તમારા વિશેષણ વોટ હશે ત્યારે વિશેષણનું નામ હશે જોડે દેવાનું. વિશેષણને નામ આખા ઇંગ્લિશ ગ્રામરમાં ક્યારેય છૂટું પડે નહીં. આપણે એમ કહીએ મમ્મી મને ટેસ્ટી ડીશ ખાવા આપ, સ્વાદિષ્ટ ડીશ ખાવા આપ. આપણે એમ કહીએ છીએ સ્વાદિષ્ટ મમ્મી ડીશ ખાવા આપ. વગર પાડીએ છીએ ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં ત્યારે વિશેષણને નામ અલગ પડતું નથી.
ઘણા ફ્લાવર ને આગળ લઈ લે છે, ફ્લાવર ઇઝ અ વેરી બ્યુટીફુલ, તો ક્યારે બ્યુટીફુલ ફ્લાવર અલગ પડે નહીં. અહીંયા તમારે હી વોઝ આગળ લઈ લેવાનું. શું આગળ લઈ લેવાનું? હી વોઝ વેરી બ્રેવ. ઓકે, એન આવશે નહીં. આટલી ખબર પડી ગઈ. હવે જો મિત્રો એક વસ્તુ શીખવા જેવી એ છે કે ઘણીવાર તમને આવું કંઈ આપેલું ખાલી લખ્યું છે હાઉ બ્રેવ એટલું જ આપેલું છે, તો તમારે હી વોઝ કે હી ઇઝ આગળ લઈ લેવાનું. શું કરવાનું? હી વોઝ કે હી ઇઝ તમારે આગળ લઈ લેવાનું અને આવી રીતે ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્ય બનાવવું. હજી એક વસ્તુ મિત્રો શીખવાની છે. ત્રણ વસ્તુ શીખી ગયા, ઉદ્ગાર વાક્ય પૂરું થઈ ગયું. પણ આનો એક મસ્તનો નિયમ છે કે જે તમારે શીખવો પડે. એક સરસ મજાનો નિયમ તમારે શીખવો પડે. નિયમ તમને શીખવાડું. ઉદ્ગાર વાક્યની અંદર તમને આવા શબ્દો જોવા મળે. આ, ઓ, આ બધા ઉદ્ગાર વાક્ય છે. ઓળખવાની રીત છે. ઘણીવાર ઉદ્ગાર ચિહ્ન બાકીની અંતે નહીં આપ્યું હોય, પહેલા આપી દીધું છે. આ, ઓ, હુર્રે, એલાસ, ઓ, આ, હુર્રે, એલાસ અને અહીંયા વોટ અને હાવ. જો આ કે હાવ દેખાણો આખા વાક્ય વિધાન બનાવ્યું છે. હાવ દેખાય છે નહીં. હાવ કે વોટ તમને જોવા મળે નહીં. તો હાવ, વોટ વગેરે શબ્દોને, આવા જે તમને શબ્દ દેખાય બધા વગેરે શબ્દોને શું કરી દેવાના છે? તમારે દૂર કરવા. શું કરવું? દૂર કરવા. અને ફક્ત દૂર કરી નથી દેવાના, એની જગ્યાએ સામે કંઈક ઉમેરવું પડે. તો લખાય દૂર કરવા અને બીજું શું ઉમેરવાનું? વેરી. શું ઉમેરવાનું? વેરી અથવા રિયલી જેવા શબ્દો ઉમેરવા. આ તમારો થયો ઉદ્ગાર વાક્યનો એક નિયમ કે આ, હો, હુર્રે, એલાસ વગેરે જેવા શબ્દો દૂર કરવા અને વેરી અને રિયલી જેવા શબ્દો તમારે ઉમેરવાના રહેશે. તો અહીંયા તમે જોયું ઉદ્ગાર વાક્ય. હવે ઘણીવાર એમ થાય કે સાહેબ તમારે આ જોઈને સ્વરોને કઈ રીતે નક્કી કરવું, શું છે કેમ ખબર પડે? તો મિત્રો એક વસ્તુ યાદ રાખો, અમુક જે શબ્દો છે ને તમને માર્કિંગ કરી આપે કે આમાં શું વાપરવાનું છે. તો જો એક વસ્તુ જુઓ કે રિયલી કે હાવ ક્યારે વપરાય એ તમારે જો જોવું હોય તો તમારે એક વસ્તુ નક્કી કરવાનું છે કે જો અહીંયા તમને ઓહ આપેલું હોય, આહ આપેલું હોય ત્યારે કા જોઈ આવે અને કા સરપ્રાઈઝ. તમારે લખો તો લખતા જાય જોડે, હું તમને શીખવાડું એમ તમારા ચોપડામાં પછી તમારે લખી નાખવાનું કે ઓ અથવા આ દેખાય તો કા જોઈ આવે અને કા તમારે આવે સરપ્રાઈઝ. બીજી વસ્તુ, તમને હુર્રે કે એટલે તમે કોઈ મેચ જીતી ગયા હોય, કોઈ કોમ્પિટિશન જીતી ગયા, ત્યારે તમે કે હુર્રે, તો એમાં તમારે ફરજિયાત શું આવે? જોઈ આવે. શું આવે? જોઈ. પછી એલાસ એટલે અરેરે, તો અરેરે ક્યારે વાપરો? જ્યારે તમને દુઃખ થાય ત્યારે, તો સોરો વપરાય. એલાસ હોય ત્યારે સોરો વપરાય, હુર્રે હોય ત્યારે જોય વપરાય, ઓ અથવા આ હોય ત્યારે બે વસ્તુ સરપ્રાઈઝ અથવા તો જોય, બેમાંથી ગમે તે વાપરી શકાય. બરાબર. અને એ સિવાય તમારે ભાવ લખીને શબ્દો મૂકવાના રહેશે. તો મિત્રો અહીંયા તમે ઉદ્ગાર વાક્ય પૂરું કર્યું. હવે આગળ, હવે સ્પીચમાં છેલ્લા બે અન્ય વાક્યો તમારે શીખવાના છે. કેટલા બે વાક્યો શીખવાના છે? બે અન્ય વાક્યો. એમાં એક છે શુભેચ્છાકારક વાક્ય. કયું વાક્ય છે? શુભેચ્છાકારક વાક્ય. જો મિત્રો થોડા વાક્યો વધે છે, 4 વાક્યો આપણે મુખ્ય ચલાવ્યા: પ્રશ્નાર્થ, વિધાન, ઉદ્ગાર અને આજ્ઞા. હું તમને હજી બે વાક્ય, આ તો બહુ બે સહેલા વાક્યો છે મિત્રો. વાક્યો અને ફેરફારો જોઈને ગભરાઈ જતા નહીં. તમે વિડીયો જોવો, એવું હોય તો તમે ફરી એક વખત જોવો અને પ્રેક્ટિસ કરી અને તમારે શીખવાનું છે. ભલે તમને એમ થાય કે સાહેબ આ બોર્ડ ઉપર હોય તો શીખી શકાય, વિડીયોમાં કંટાળો આવે, પણ મિત્રો જે વસ્તુ આપણે શીખવા લીધી છે ને શીખવી જ પડશે. થોડી તકલીફ છે, વિડીયોમાં ન શીખી શકાય, પણ તમારે આને શીખવું જરૂરી છે. હું એવું માનું છું કે સ્પીચ એક એવો ટોપિક છે જે ઇંગ્લિશ ગ્રામરની શરૂઆત કરાવવાનો છે.
જેને ઇંગ્લિશ ક્યારે આવડ્યું નથી એ સ્પીચ થી શરૂઆત કરી શકે, કારણ કે બધું અંદર આવી જાય. વિધાન શું કહેવાય, પ્રશ્નાર્થ શું કહેવાય, કર્તા શું કહેવાય, સર્વનામ શું કહેવાય, સંયોજક શું કહેવાય, કેટલાય બધા ટોપિક મળીને સ્પીચ બને છે. તો તમને થોડું અઘરું પડે, ટોપિક સહેલો નથી મિત્રો. ખાસ યાદ રાખજો, 100 વિદ્યાર્થી હોય છે ને એમાંથી ફક્ત 11 થી 12% એમ કહી શકાય, 11 થી 12% એટલે 11 થી 12 જ સ્ટુડન્ટને આવડે. સ્પીચ 100% માંથી ફક્ત 11 થી 12% એટલે 100 વિદ્યાર્થી બેઠા તો 11 થી 12 જ જણાને આવડે છે. પણ 11 થી 12 એવા વ્યક્તિ છે જેને ઇંગ્લિશ ગ્રામરની શરૂઆત કરી છે અથવા તો કરી ચૂકી રહ્યા, તો જ એને આવડે છે, નહીતર આવડતી નથી. પ્રેક્ટિસની વસ્તુ છે, તમે જોઈને તમે જો નો આવડે સાહેબ એ વસ્તુ ક્યારે પોસિબલ નથી. પ્રશ્ન કાંઈ હોય તો તમે આ સ્કૂલે આવીને તમે મળી શકો. બાકી આ વસ્તુ શીખવા લાયક છે. શુભેચ્છાકારક વાક્યો અને બીજા એક આવે છે એને કહેવાય લેટ્સ વાળા વાક્યો. કયા વાક્યો? તો કે લેટ્સ વાળા વાક્યો. આ બે વાક્યો તમારે શીખવાના છે. આ વસ્તુ મેં તમને જે શીખવાડી દીધું ફક્ત યાદ રાખો, હું તમને એક્સરસાઇઝમાં પ્રેક્ટિકલી બધું શીખવાડી દઉં છું. કોઈ પણ વાક્ય હોય ત્યારે ફેરફાર કેટલા થાય તો મેં તમને શીખવાડ્યું આરબી. બીજો ફેરફાર શું થાય તો કે સંયોગ. પહેલા એક વસ્તુ તમને ખાસ જોવા જોઈએ, શુભેચ્છાકારક વાક્ય કહેવાય કોણ? કેમ ખબર પડે કે શુભેચ્છાકારક વાક્ય? તેની ઓળખ તમને હું બતાવી દઉં. આ ઓળખ આપણે દર વખતે બતાવતા પણ કદાચ આ એડવાન્સમાં તમારે જો સરખું શીખવું હોય તો ઓળખમાં તમને ખબર પડી જાય. એક તો ગુડ સાથેના બધા શબ્દ. હું તમને એક એક લખાવતો નથી, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ, ગુડ આફ્ટરનૂન. આવા સમય સાથેના, ગુડ સાથેના સમય એટલે કે ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ નાઇટ જેવા શબ્દ આ બધાની શુભેચ્છાકારક વાક્ય. એક બીજો એક શબ્દ આવે છે ગુડ લક. આને પણ શુભેચ્છાકારક વાક્ય કહેવાય. બીજો એક શબ્દ છે બેસ્ટ ઓફ લક. અને હજી એક શબ્દ આવે છે કોંગ્રેચ્યુલેશન્સ. એક હજી શબ્દ આવે છે થેન્ક યુ. આ બધા શબ્દોને શું કહેવાય? શુભેચ્છાકારક વાક્ય. આટલા નથી પણ તમને અંદાજ આવી જાય શુભેચ્છાકારક વાક્ય કોને કહેવાય. આ ટાઈપના જે શબ્દો હોય બધાને શુભેચ્છાકારક વાક્યો કહેવાય. આવું જ્યારે તમને દેખાય તો કઈ સીધું નથી મૂકી દેવાનું, આમાં કંઈક ફેરફાર થાય જેને કહેવાય આરબી, સંયોજક અને આરએસ. બહુ જ મસ્ત બોલવાની, તમારે બોલિંગ યાદ રાખવાનું. જ્યારે તમને શુભેચ્છાકારક વાક્ય દેખાય ત્યારે વિશ્ડ હું યાદ રાખવાનું, વિશ્ડ. સંયોજક ન મૂકવું. હું કામ નહીં મૂકવાનું તમને કહું. વિશ્ડ સંયોજક ન મૂકવું. અને આરએસ માં થેન્ક યુ દેખાય, હું દેખાય થેન્ક યુ તો મુકાય થેન્કડ. હું મુકાય થેન્કડ. હું તમને શીખવાડીશ પછી જ્યારે એક્સરસાઇઝમાં આવશે ને જ્યારે તમને કોંગ્રેચ્યુલેશન દેખાય ત્યારે હું મુકાય તો કે કોંગ્રેચ્યુલેટેડ. હું મુકાય કોંગ્રેચ્યુલેટેડ. એટલે એનું ગુજરાતી એવું થાય કે અભિનંદન વ્યક્ત કર્યા, આભાર માન્યો. આવું તમારે યાદ રાખવાનું. અને છેલ્લું લેટ્સ વાળા વાક્યમાં પણ 3 ફેરફાર. આને ઓળખવાની જરૂર નથી, તમને વાક્યની શરૂઆતમાં શું આપ્યું છે? લેટ્સ. અને બીજું વાક્ય અને ત્રીજું 3 ફેરફાર કયા કયા તો કે આરબી, સંયોજક અને આરએસ. આરબી માં શું મૂકવાનું તો કે પ્રપોઝડ ટુ. શું મૂકવાનું? પ્રપોઝડ ટુ. ધેટ અને ધે શુડ જે મેં તમને શીખવાડ્યું હતું. પ્રપોઝડ ટુ, ધેટ અને ધે શુડ. લેટ્સ નું શું થઈ જાય? ધે શુડ. અહીંયા તમારા 6 વાક્યો, 4 મુખ્ય વાક્યો. કયા 4 મુખ્ય વાક્યો? શુભેચ્છા સોરી પ્રશ્નાર્થ વાક્ય, વિધાન વાક્ય, ઉદ્ગાર વાક્ય અને આજ્ઞાર્થ વાક્ય. બીજા 2 વાક્યો અન્ય વાક્યમાં શુભેચ્છાકારક વાક્ય અને લેટ્સ વાળા વાક્યો તમારે અહીંયા પૂરા થયા. હવે મિત્રો તમારે બહુ સરસ મજાનું નાનું એવું કામ કરવાનું છે. આગળના વિડીયોમાં આપણે એક્સરસાઇઝ ચલાવશું, આખી સ્પીચને આપણે શોર્ટકટ લખશું, પણ તમે તમારી પાકી બુકમાં હોમવર્કની અંદર આગળનું જે કાંઈ બાકી હોય કમ્પ્લીટ
આપણો પહેલો વિડિયો જે સ્પીચનો છે ત્યાંથી લઈ અને આજ સુધીની થિયરી વાક્યો પ્રમાણે મસ્ત રીતે તમારે લખી નાખવાની છે. પાકી બુકમાં લેટ્સ સુધી આજે જે લખાયું હોય તમે જો આગળનું પાકી બુકમાં કમ્પ્લીટ હોય તો આજનું જે તમને વિડિયો જેમાં જોવા મળ્યું છે, આજે મેં તમને ઉદ્ગાર, શુભેચ્છા અને લેટ્સ વાળા 3 વાક્યો જે શીખવાડ્યા એ તમારે પાકી બુકમાં બહુ સરસ મજાની રીતે લેટ્સ સુધી પૂરા કરી દેવાના છે. તો આપણું પહેલું હોમવર્ક તમને મેં સમજાવ્યું કે શું રહેશે. હોમવર્કની અંદર પહેલું આજે જે ચલાવ્યું છે પાકી બુકમાં તમારે શું લખવાનું છે, આજનું જે પણ ચલાવ્યું છે વિડિયોની અંદર એ તમારે લખવાનું છે. હવે વાત રહી રફ બુકની, તો રફ બુકની અંદર તમારે ખાસ બોલવું એટલું યાદ રાખજો. આજે આપણે ચલાવ્યું ઉદ્ગાર, શુભેચ્છા અને લેટ્સ વાળું. તો તમારે જે કાંઈ શીખ્યા છો તમે આ જો ઓળખ તમે ખાલી હું તમને કેટલું લખવાનું રફ બુકમાં 3 વખત લખવાનું છે. હું લખવાનું છે એ તમને સમજાવી દઉં. 3 વખત 3 નિયમ. એક ઉદ્ગાર, શુભેચ્છા અને તમે જે લેટ્સ વાળા શીખ્યા આ 3 વસ્તુ તમારે લખવાની છે. કેટલી વખત? 3 વખત. હવે 3 વખત 3 વસ્તુ લખવાની, બધું નથી લખવાનું. મેં આજ લખાયું બધું નહીં. જો તમે ઉદ્ગાર વાક્ય હોય ને તો એની અંદર તમારે શું યાદ રાખવાનું? ભાવ, આરવી, ત્રણેયમાં ફક્ત તમારે શું લખવાનું છે? 3 વસ્તુ લખવાની છે. એક એમાં આરવી, સંયોજક અને આર્સ. 3 જ વસ્તુ બધામાં લખવાની છે. હવે ઘણા છે ને એટલું સરસ સમજાવ્યું છે પાકી બુકમાં આજનું જે લખવાનું છે એ રફ બુકમાં 3 વખત 3 વસ્તુ ઉદ્ગાર, શુભેચ્છા, લેટ્સ 3 વખત 3 વસ્તુ 3 વખત લખવાનું છે રફ બુકમાં. પણ એમાં બધું નથી લખવાનું, ફક્ત આરવી, સંયોજક ને આર્સ. તો એનો મતલબ શું છે? શુભેચ્છાકારક તમે જોયું તો તમારે શું લખવાનું? આરવી, સંયોજક ને આરએસ. આટલું જ તમારે 3 વખત લખવાનું, બીજું કાંઈ 3 વખત લખવાનું. આમાં તમને શું જોયું? તો આ 3 વસ્તુ તો તમારે 3 વખત લખી નાખવાનું. ઉદ્ગાર વાક્યમાં હું જોયું તો કે આરવી ભાવ પ્રમાણે આખું 3 વખત એક્સક્લેમ્ડ વાળું. સંયોજક અને ઉદ્ગાર વાક્ય, વિધાન વાક્ય કઈ રીતે બને એ 3 વખત લખવાનું. એવી રીતે 3 વાક્ય મસ્ત રીતે તમારે તૈયાર કરી અને લખવાના છે. પાકી બુકમાં આજ સુધી લખી નાખવાનું છે. આગળના વિડીયોમાં શોર્ટકટ આખી સ્પીચની અને આપણે એક્સરસાઇઝ શરૂઆત કરીશું. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ મિત્રો. નમસ્કાર.